ડીસામાં બેંકની બહાર ગાર્ડની બંદૂકમાંથી અચાનક છૂટી ગોળી રિક્ષામાં બેઠેલી મહિલાને વાગી હતી અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ડીસામાં એક દુઃખદ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારીને કારણે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે. તારીખ 27 માર્ચના રોજ સર્વોદય બેંકની બહાર ફરજ પર રહેલા ગાર્ડે પોતાની બંદૂક ખભે ચડાવી રહ્યો હતો અને ત્યારે અચાનક ગોળી છૂટી ગઈ હતી. આ ગોળી બેંક સામે ઉભેલી રિક્ષામાં બેઠેલી ડીસા તાલુકાના રાણપુર ગામની શકરીબેન ધારજીજી ઠાકોરને વાગી હતી. ગોળી વાગતા જ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના સામે આવતા જ ડીસા તાલુકાના રાણપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. નિર્દોષ મહિલાના મોતને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ ગાર્ડની અટકાયત કરી તેની બંદૂક જપ્ત કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ગાર્ડની બેદરકારી અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.